હેલો દોસ્તો, તો ફરીથી સ્વાગત છે આપ સર્વેનું એક નવા વિડીયોમાં। તો અત્યાર સુધી ભાગ 1માં આપણે કચ્છ રણોત્સવનો દિવસનો નજારો કેવો હોય છે અને કેવી એક્ટિવિટીઝ થતી હોય છે તે જોયું। તો હવે ભાગ 2માં કચ્છ રણોત્સવનો નાઇટનો નજારો કેવો હોય છે તે જોઈશું। તો આ છે રસ્તાની આજુબાજુ ત્રિકોણાકાર શેપમાં સિરીઝથી ગોઠવેલા લાઇટિંગનો નજારો, જે આપણા કચ્છના રણને વધુ સુશોભિત કરે છે તેમજ આવનારા દેશ વિદેશના પ્રવાસીઓને વધુ આકર્ષિત કરે છે। અહીંયા થોડા અંતરે આવેલા ગેટને પણ લાઇટિંગથી સુસજ્જ કરેલા છે। અહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને વધુ આકર્ષણ માટે અલગ અલગ બજારોની રચના કરવામાં આવી છે, જેમાં આપણે સખી ક્રાફ્ટ બજારમાં જઈશું અને ત્યાં આપણને મનોરંજનની સાથે કચ્છી વસ્તુઓ તો ખરી જ, પણ બીજા રાજ્યની પણ વખાણાતી વસ્તુઓ મળશે। આ સખી ક્રાફ્ટ બજારમાં બાળકોની અવનવી રમતો સાથે કેન્ટીન એરિયા પણ આવેલો છે, જ્યાં આપણને અલગ અલગ પ્રકારનું ભોજન મળી રહેશે। આ બજારમાં કચ્છની વસ્તુઓ તો મળવાની જ છે, પણ સાથે સાથે અહીંયા બીજા રાજ્યના પણ સ્ટોલ આવેલા છે, જેથી કરીને આપણને બીજા રાજ્યની વસ્તુઓ પણ અહીંયા મળી રહેશે। આ જે મેં શાલ જોઈ એનો ભાવ છે 1200 રૂપિયા, તેમજ અલગ અલગ શાલના અલગ અલગ ભાવ રહે છે। અહીંયા મને ભાવમાં માફક ન આવતા મેં શાલ ન લીધી, કારણ કે કચ્છની અન્ય જગ્યા કરતાં અહીંયા ભાવ થોડો વધારે હોય છે। સાચું કહું ને મિત્રો, તો હું આ બજારમાં ખાલી હરવા ફરવા માટે જ આવ્યો હતો। અહીંયાથી મેં એક પણ વસ્તુની ખરીદી કરી નહોતી।
તો ચાલો સૌ સાથે મળીને હવે નિહાળીએ કચ્છી નૃત્ય. क्या बात है, परफॉर्मेंस थी उसके हिसाब से थोड़ा कम. अभी सर आपको बोलना है, जिस ताले की चाबी उस चाबी का ताला जिस चाहिए. गिफ्ट नहीं है मेरे पास, सॉरी, मेरी हर इच्छा पूरी नहीं होती जैसे मैंने बताया. तो अभी कितने लोग हैं घर पे के लिए? कितने? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off. अभी कोई रुकेगा नहीं, हम चालू कर रहे हैं फिर से. आप सब यहीं पे रहिए.
क्योंकि इतने 5 मिनट में हम आपको ચાલુ પણ બંધ થઈ જાય છે અને Hey, go,
દોસ્તો આ હતો મારો દેશી ડાન્સ અને એક ગુજરાતીની મોજ. તો દોસ્તો મેં બહુ જ એન્જોય કર્યો છે, બહુ જ મજા કરી છે, મને બહુ જ મજા આવી છે. આ કચ્છનું વ્હાઇટ રણ મારા દિલને એટલું બધું સ્પર્શી ગયું કે સતત બીજા વર્ષે હું કચ્છના રણને જોવા માટે આવ્યો. એટલે સમજી જાઓ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એક બાર હમારે ગુજરાત में આકે તો દેખો. અને એક વાત કહેવાની તો રહી ગઈ કે કચ્છ રણોત્સવમાં ક્યારે આવવું જોઈએ. આમ જોવા જઈએ તો નવેમ્બર મહિનાથી કચ્છ રણોત્સવની શરૂઆત થતી હોય છે, પરંતુ જેની રિયલ મજા 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી વચ્ચે હોય છે. તો જે પણ મારા દર્શક મિત્રોને કચ્છનું વ્હાઇટ રણ જોવાનું બાકી હોય તો તે અચૂક આ સમયગાળામાં વ્હાઇટ રણની મુલાકાત લેજો. તો મિત્રો તમને આ કચ્છનું વ્હાઇટ રણ કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને એમાંય કચ્છનો ડેનો વ્યૂ અને નાઇટનો વ્યૂ, એમાંથી તમને કયો વ્યૂ પસંદ આવ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો તમને આ કચ્છની મોજ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ અને મોજે મોજ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર હર હંમેશ આવતા રહેશે. મારા તમામ દર્શક મિત્રોએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ટૂંક સમયમાં મળીએ એક નવા સ્થળની મુલાકાત સાથે.